આવો ત્યારે હજી પણ અમે ગાંધીનગરમાં જ છીએ. હા, બપોર પછી રોજે રોજ બહાર જતા જ હોઈએ છીએ. ગાંધીનગરમાં આ સર્કલ, કાંઈ પણ સર્કલ આવે એટલે હું શૂટિંગ લઈ જ લેતી હોઉં. ભાઈ મસ્ત એવો સર્કલ આવ્યું અને મેં શૂટિંગ લઈ લીધું. ભાઈના કપડાં લેવાના હતા ડીમાર્ટમાં, ત્યાં ગયા હતા. ડીમાર્ટનું મેં શૂટિંગ નથી જ લીધું. હવે જમી કાઢવીને બેઠા અમે થોડી વાર. હા, ટેરેસ ઉપર બેઠા અમે બધાએ વાતો કરી. પરિવાર સાથે વાતો કરવાની મજા જ આવતી હોય છે ભાઈ. અને રાતના 12 વાગ્યા સુધી અમે બેઠા અને બધા જ અમે એન્જોય કરી રહ્યા હતા. ઠંડો વાતાવરણ હતો પણ છતાં પણ અમને મજા જ આવી. અમને પરિવાર સાથે બેસવાની મજા જ આવતી હોય છે ભાઈ. હા, અને હવે આ સવાર પડી જ ગયું છે. બધાને મારા સવારના જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ સાથે સવાર પડી ગયું. મારા નિત્ય નિયમ પ્રમાણે મેં બધું જ રૂટીન લાઈફ મારી જે ચાલતી હતી એ મારા બ્રહ્મ મુહૂર્તથી વ્યાયામ, એક્સરસાઇઝ, પ્રાર્થના બધું કરી જ લેતી હોઉં છું. મારું હું કરી જ લેતી હોઉં છું. ભાઈનું ઘર છે એટલે મારું જ ઘર કહેવાય. એટલે હું અહીંયા પણ હું મારી લાઈફસ્ટાઈલ જે હાલતી હોય એ મેં ચાલુ જ રાખી ભાઈ. હા, આવું ત્યારે જો કબૂતર એટલા મસ્ત ક્લિરવ કરતા હોય છે અને ચણતા હોય છે. અને કબૂતર, કાબરો અને કબૂતરનો કલરવ પણ અલગ જ લાગતો હતો ભાઈ. ખુલ્લા વાતાવરણમાં, એમાંય પણ સવારનું પરોઢિયામાં તો મજા જ આવે હે ને. હા, જો આ મારી દેરાણી છે ને ચા બનાવી રહ્યા છે અને મારા દેરાણી રસોઈ પણ અહીંયા બનાવતા હોય છે. જો આ બહાર ટેરેસ ઉપર પણ એણે મસ્ત એવી ઇન્ડસ્ટ્રી સગડી કહેવાય ને એ રાખી છે. મારા ગળામાં થોડી તકલીફ છે એટલે મારે બોલવામાં મને પ્રોબ્લેમ થતો હોય તો મારું ચલાવી લેજો હે ને. આ બપોરના જમવાનું પણ અહીંયા જ બનાવતા હોય. સરસ મજાની ચાનું પાણી મૂકી દીધું હતું અને ચા, ખાંડ અને આદું છીણી નાખ્યું અને હવે દૂધ પણ મારા દેરાણી નાખી રહ્યા છે હે ને. જો અગાસી ઉપર એવું લાગે કે આપણે ગામડે જ છીએ. હા, ગાંધીનગર જેવું લાગે જ નહીં. અમે તો આવ્યા ત્યારના અમે ખુલ્લા વાતાવરણમાં જમીએ છીએ. ઘરની અમને એવું જ લાગે કે આપણે ગામડે જ છીએ એવું લાગે. સરસ મજાનું લોકેશન ભાઈની અગાસી ઉપરથી તમને જોવા મળે છે ને, બતાવી રહીશું. હા, અમે હવે આજે તો ભાઈ અમરેલી જવાના જ છીએ પણ છતાં પણ મને એમ થયું કે આપણે સિટીનો જ આપણે બ્લોગ બનાવ્યા બધાએ, તો આજે થોડું ઘરનું પણ બતાવી દઈએ એવું થયું. જો કબૂતર કેટલા મસ્ત એવા એન્જોય કરી રહ્યા છે. થાળીમાં રાખ્યું છે પણ છતાં એને એટલી મજા આવતી હતી. ચા મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. હવે મારા દેરાણી થોડી વાર બેસી ગયા. હજી વાર હતી એટલા માટે અમે વાતો પણ મસ્ત એવી કરી અને એન્જોય પણ કર્યો. પરિવાર સાથે હોઈએ ને ત્યારે એમ જ લાગે કે ભાઈ ટાઈમ ક્યાં જતો રહે એ ખબર જ ના પડે હે ને. જો આ બધું કિચન બહાર જ એટલું મસ્ત ભાઈએ બનાવ્યું છે કે મસ્ત એવી મજા આવે રસોઈ બનાવવાની હે ને. આ થેપલાનો લોટ બાંધી નાખ્યો તો એ પણ મેં શૂટિંગ નથી કર્યું પણ જો એલચી નાખી રહ્યા છે. આદુ અને એલચી મસ્ત એવી મીઠી ચા અને થેપલા મસ્ત એવા મારા દેરાણી બનાવી રહ્યા છે બધા માટે. ક્રિસ્પી થેપલા, મસ્ત એવા ખાખરા જેવા થેપલા બનાવી રહ્યા છે મારા દેરાણી મસ્ત એવા. અને મસાલો એમાં બધો જ નાખ્યો હતો પણ એ મેં શૂટિંગ ના લીધું. અને થેપલા મેથીના છે પણ આદુ મરચાંની પેસ્ટ અને બધો રૂટિન મસાલો જે નાખવાનો હોય એ ઉમેરી શકાય. એટલે મસ્ત થેપલાનો લોટ બાંધ્યો તો પણ મને ભૂલાઈ જ ગયું કે મેં શૂટિંગ નથી લીધું. જો કાબરો અને કબૂતર કલબલાટ હવારના કરતા હોય તો એવી મજા આવતી હતી અમને. થોડી ઠંડી હતી આજે, સવારમાં થોડી ઠંડી હતી તો બંને ભાઈઓ નાસ્તો કરવા માટે બેસી જ ગયા. ચા નાસ્તો તૈયાર. જો થેપલા મસ્ત એવા બન્યા છે ને, કંઈ મસ્ત સ્વાદિષ્ટ થેપલા. સવારનો આ અમારો નાસ્તો હતો. આજનો નાસ્તો અમારો હતો. તો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા. અને ચા નાસ્તો કમ્પ્લીટલી તૈયાર થઈ જ ગયો અમારો. આવી જજો બધા જ નાસ્તો કરવા માટે. ચા મસ્ત કડક મીઠી ચા બનાવી હતી મારા દેરાણીએ.
હું તો નથી પીતી, પણ છતાં અહીંયા મને એમ કે નહીં ભાભી અહીંયા પીવ જ મસ્ત એવી ચા, ગળામાં તકલીફ છે એટલે પીવ જ, તો મેં પણ ચા નાસ્તો કરી જ લીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને મારા. કેમ છો બધા? મજામાં? હા, મજામાં જશો તમે. હું પણ મજામાં, મારો પરિવાર, મારા સગા સંબંધી બધા જ મજામાં. હા, અમે ભાઈ વ્યસ્ત છીએ. હા, વ્યસ્ત હોય ને એ સ્વસ્થ હોય. તમે પણ વ્યસ્ત હશો અને સ્વસ્થ પણ હશો. મારી દિલની આશા અને ઈચ્છા એવી છે કે તમે બધા સ્વસ્થ હશો. હા, મારા અવાજ ઉપરથી તમને એવું લાગશે, પણ વાતાવરણ ચેન્જ થાય ને એટલે થોડું શરદી જેવું થઈ ગયું, થોડું આમ તાવ જેવું પણ થઈ ગયું હતું. જો હોઠ આવી ગયા છે ને એટલે તાવ જેવું પણ થોડું થઈ ગયું હતું, સહેજ હાડ કળતર. કેમ કે વાતાવરણ ચેન્જ થાય. હું આવી ગઈ છું મારા દેરને ઘરે ગાંધીનગરનો 2 બ્લોક બનાવ્યા હતા, મેં જોયું હતું ને. અમે 5 દિવસથી અહીંયા જ છીએ ભાઈ, અમરેલી ગયા જ નથી. હવે આજે અમે અમરેલી જવાના છીએ. જો લોકેશન કેટલું મસ્ત છે ભાઈના ઘરનું. ભાઈના ઘરે ગાર્ડન નાનું એવું, અને ટેરેસમાં એ રસોઈ પણ મસ્ત એવી બનાવી નાખે છે. કેમકે એને લાગે છે એવું કે ગામડા જેવું લાગે ને, આપણે એમ થાય ગામડાની ફિલિંગ આવતી હોય છે ભાઈને ને એ લોકોને. ટેરેસ ઉપર તો એટલી મજા આવે છે ને, તો ગામડું યાદ ના આવે એટલું મસ્ત એવું ટેરેસ છે ભાઈનું. હા, તમે મારા વિડીયામાં બન્યા રહેજો, બધા જ વિડીયાનો ભરપૂર લાભ લેજો અને સરસ મજાનું એન્જોય પણ કરજો. અને હવે આજે તો અમે લગભગ બપોરના નીકળી જ જવાના છીએ. ભાઈ આવવાના છે એટલે એમની સાથે જ અમે અમરેલી જવા નીકળી જઈશું. હા, આવો ત્યારે બધાને મારા જય શ્રી. તમને હું લઈ જાઉં, જાળી પણ ખોલી નાખ. સરસ મજાનું મસ્ત મજાનું ભાઈનું ઘર છે. આવો ત્યારે તમને લઈ જાઉં. સરસ મજાનું ભાઈનું ઘર. જો તમને એમ થતું હશે કે હા આ ઘર તો બતાવ્યું નહીં ભાઈનું, ટેરેસ જ બતાવે છે બધાય, હે ને? એવું થતું હશે ને. જો આ મારા નણંદબા બેઠા છે. શું કરો છો બેન? નણંદબા મારા એમ કે જો બેઠા છે ભાઈ. મસ્ત મજાનું તમને હું બતાવી દઉં ભાઈ, કિચન હોલ ને બધું બતાવી દઉં. તમને એમ થાય કે ભાઈનું ઘર તો બતાવ્યું નહીં, તમે બહાર ટેરેસનું જ બતાવતા હતા, હે ને? એવું થાય ને. બૌદ્ધ ભગવાનની મૂર્તિઓ બધી છે. ચલો બધા રસોઈ બનાવું છું જમવા માટે. અમારા ભાભીની ચેનલ છે, એમને લાઈક શેર સબસ્ક્રાઇબ ઓર કોમેન્ટ કરજો. નવા હોય તો કોમેન્ટ કરીને જજો. ચાલો, શું બનાવું બેન? બસ જો દાળ વઘારું છું અત્યારે. સંભારો તો આપણો બની ગયો. ચલો, એ મારા દેરાણી હતા. મસ્ત એવો સંભારો પણ બનાવ્યો, મસ્ત એવી રસોઈ પણ બનાવી. સવારના દાળ ભાત શાક, ભરેલા રીંગણા, આપણે કહીએ ને કાઠિયાવાડી ભરેલા રીંગણા, કાઠિયાવાડી મસ્ત મજાની દાળ. અને આ મારા દેરનું ઘર છે. અને અમે આવી ગયા હતા ને ગાંધીનગર 4 દિવસથી. અમે હવે આજે તો જવાના છીએ ભાઈ. હા, તમે મારી સાથે બન્યા રહેજો. મારા દેરાણીએ કીધું ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો તમે કરીને જ જજો. તો મારા દેરાણીએ વઘાર કરી જ નાખ્યો આખરે, હે ને? જોઈ શકો છો તમે. મારા નણંદ બેઠા છે. ચલો મારા નણંદને પણ મુલાકાત લઈએ. શું કરો છો બેન? બેઠી છું. આવો ત્યારે મેં તમને આખું ઘર મારા દિયરનું બતાવી જ દીધું છે. આજે અમે નીકળી જવાના છીએ. દાળ ભાત શાક રોટલી, મારા દેરાણીએ મસ્ત એવી કાઠિયાવાડી દાળ એવું બધું બનાવ્યું છે. એટલે જમી અને નીકળી જવાના છીએ. તમે બધા મારા વિડીયામાં બન્યા રહેજો. જો અહીંયા કાંટા વેટ મશીન પણ છે, તો મેં વેટ પણ કર્યો. જોજો તમે મારું વેટ કેટલું છે. આગળ મારે વોઇસ નહીં થાય, કારણ કે હું ટ્રાવેલિંગમાં હઈશ, એટલે મારે વોઇસ નહીં થાય. એટલે તમે મને સંભાળી લેજો અને મારા વિડીયોમાં બન્યા રહેજો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જ. હા, અને મારો વિડીયો પૂરેપૂરો જોજો. આખો વિડીયો પૂરેપૂરો જોજો. કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને નાની એવી કમેન્ટ કરજો જ. અને આખું ઘર મારા દિયરનું તમને બતાવી દીધું છે. અને એમાં મારે વોઇસ નહીં થાય, હે ને? એ મેં આગળ તમને કહી હતી.